અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં ચોરીનો આતંક વધતો જાય છે। એક જ રાત્રે 4 જગ્યાએ બોરની કેબલ વાયર ચોરી થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ઉભરાણ ગામમાં અજાણ્યા તત્વોએ રાત્રિના સમયે બોરમાંથી ઇલેક્ટ્રિક કેબલ વાયર કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। માહિતી મુજબ બોરથી ઇલેક્ટ્રિક બોર્ડ સુધી અંદાજે 300 થી 400 ફૂટ વાયર કાપીને લઈ જવાય છે। ખાસ વાત એ છે કે ચોરોએ એક જ રીતે કટિંગ કરીને એક જ રાત્રે 4 અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે। ઉનાળુ સિઝનમાં વાવેતર કરેલા ખેડૂતોને આ ચોરીથી મોટું નુકસાન થયું છે। અગાઉ પણ આવી ચોરીના બનાવો બન્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ છે। પોલીસ ચોરોને ઝડપે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। હું પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈ ઉભરાણનો રહેવાસી। અમારા ગામમાં અવારનવાર ચોરીઓ થઈ છે। એમાં મારા આ પહેલાં 2 વખતથી હતી, પહેલાં 2 વખતથી હવે અત્યારે અમારા કંપો જે પટેલ મોવાડાનો વિસ્તાર કહેવાય અને ઉભરાણ કંપો કહેવાય એ વિસ્તારમાં અમારી જમીન આવેલી છે। એમાં પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈનું વાયર કપાયું, ભરતભાઈ ભીખાભાઈનું વાયર કપાયું, સંજયભાઈ અતુલભાઈનું વાયર કપાયું, નાથાભાઈ માલાભાઈની રિંગનું વાયર કપાયું। એમ 5-7 જગ્યાએથી આજે ગઈ રાતે અમારા વાયર કાપી લઈ ગયા છે। આ તો સવારે અમે મોટર ચાલુ કરવા આવ્યા તો જોયું તો એ વાયર મળે નહીં। તો અત્યારે તો અમારા બહુ નાળું વાવેતર કરેલું છે તો એ હુકાય છે, જેને વાયર લાવવાની તકલીફો છે અત્યારે, બરાબર। આ મોંઘવારીમાં અને અવારનવાર આવી ચોરીઓ થાય છે તો પોલીસ ભાઈઓને કહેવું છું કે તમે થોડીક તકેદારી રાખો અને આવા ચોરોને પકડીને વરઘોડો કાઢો। એમ રાતે પેટ્રોલિંગ રાખો અને આવા ચોરોને તમે એવી સજા લો કે બીજી વખત ના કરે। આ તો 2 વખત તો થઈ ગઈ, ના 3જી વખત ચોરી થઈ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।